હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરની અંદર આપણે ખાસ કરીને દબાણ વિશે માહિતી મેળવી. પહેલાં એક શબ્દ જે છે મેં ક્લિયર કર્યો તમને કે થ્રસ્ટ અને દબાણ બંને, પ્રેશર બંનેમાં શું ફરક છે. જ્યારે આપણે થ્રસ્ટની વાત કરીએ છીએ, મતલબ ધક્કાની વાત કરીએ છીએ, ત્યારે એવું કહી શકાય કે દાખલા તરીકે કોઈ તરલ ભર્યું છે આપણી પાસે કોઈક પાત્રની અંદર, તો એ તરલ વડે જે કુલ બળ લાગે છે, સપાટી પર લાગતું કુલ બળ, એને આપણે થ્રસ્ટ અથવા તો ધક્કા તરીકે ઓળખીએ છીએ. એનો અર્થ એવો થાય કે એ કઈ રાશિ છે, બળ દર્શાવે છે, જેનો એકમ આપણે ન્યૂટન લખી શકીએ. જ્યારે દબાણ જે છે એ આપણે આટલું ક્લિયર કર્યું કે કેવું છે, એ બળ જ છે, પણ કેવી સપાટી પર, તો તમારી પાસે જે સપાટી હોય એના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે દબાણ. એટલે કે જ્યારે આપણે સરેરાશ દબાણ કહીએ તો એનું સૂત્ર લખી શકીએ છીએ P એવરેજ બરાબર F/A. આપણે દબાણના અલગ અલગ એકમો વિશે પણ આપણે ઘણી બધી વાતો કરી ચૂક્યા છીએ. હવે આજે જે આપણે ખાસ કરીને વાત કરવી છે એ તરલ હોય તો એના તરલના દબાણ વિશે ઘણી બધી વાતો સમજવાની છે, જેમાંથી સૌથી પહેલાં આપણને ઉપયોગી થશે આ બધી વસ્તુ સમજવામાં એ છે પાસ્કલનો નિયમ. પાસ્કલનો નિયમ એવું કહેવા માંગે છે કે તમારી પાસે કોઈ સ્થિર તરલ છે, તરલ કેવું લીધું છે આપણે, સ્થિર તરલ, તો એમાં સમાન ઊંચાઈએ આવેલા બિંદુઓ આગળ દબાણ સમાન હોય. આપણે જો સમાન ઊંચાઈએ બિંદુઓની વાત કરીએ તો ત્યાં આગળ દબાણ સમાન હોય છે. આવી વાત કોણે કીધી છે? પાસ્કલે, જે આપણે અહીંયા આગળ સાબિત કરવી છે. તો એના માટે મેં અહીંયા આગળ એક પાત્ર દર્શાવ્યું છે જેની અંદર આપણે તરલ ભરેલું છે. આ તરલમાં મેં એક ખંડ લીધો છે જેનો આકાર તમને પ્રિઝમ જેવો દેખાય છે. એ ખંડ ખૂબ જ નાનો છે. એનો અર્થ એવો થાય કે આ ખંડના જે બધા બિંદુઓ હોય A, B, C, D, E, F એ આ સપાટીથી લગભગ સમાન ઊંચાઈએ છે. કેમ હું એવું કહું છું સમાન ઊંચાઈએ? કારણ કે હું સાબિત જ એ કરવા માગું છું કે સમાન ઊંચાઈએ દબાણ સમાન હોય છે. તો એ સાબિત કરવા માટે મેં અહીંયા આગળ જે આકાર લીધો છે, કેવો આકાર છે એનો? પ્રિઝમ જેવો. તમે કોઈ પણ આકાર પસંદ કરી શકો છો. તો આ પ્રિઝમ આકાર જે આપણે પસંદ કર્યો છે એની અંદર આ બધા બિંદુઓ જે છે એ સપાટીથી સમાન અંતરે આવેલા છે એમ કહીશ. તમને એમ થાય કે અમને તો અલગ અલગ અંતરે દેખાય છે. એકચ્યુઅલી આ જે આપણે ખંડ લીધો છે, આખા જે તરલનો એક નાનો ખંડ પસંદ કર્યો છે, સૂક્ષ્મ છે, બહુ જ નાનો છે, પણ એ જ વસ્તુને આપણે ઝૂમ કરીને મોટી કરીને બતાવી છે, એટલે તમને અહીંયા આગળ આ મોટો ભાગ દેખાય છે. પણ એકચ્યુઅલી એ ખંડ બહુ જ નાનો છે, માટે સપાટીથી આ બધા જ બિંદુઓ છે એ સમાન અંતરે આવેલા છે, સમાન ઊંચાઈએ આવેલા છે, અથવા સમાન ઊંડાઈએ આવેલા છે એવું આપણે કહી શકીએ. તો હવે જુઓ, સમજો, મારે તમને અહીંયા જે કહેવું છે એ પ્રમાણે મારી પાસે આ જે પ્રિઝમ આકાર છે એની અંદર તમને એક આ બાજુ સપાટી દેખાતી હશે. કઈ? A, D, E, B આ એક સપાટી દેખાય છે. બીજી એક સપાટી કઈ દેખાય છે? નીચેની આ દેખાય છે. કઈ? B, E, F, C. અને ત્રીજી જે સપાટી છે એ અહીંયા આગળ આ ઉપર જુઓ, જેને હું નામ આપણે આપી શકીએ A, D, F, C. તો આ જે છે ત્રણ સપાટીઓ છે. આ ત્રણ સપાટીને અનુરૂપ જે તરલ છે, તો તરલ વડે લાગતું બળ અને પરિણામી જે દબાણ શું ઉત્પન્ન થાય છે, આ દરેક વિશે હું તમને વાત કરું. તો જુઓ, અહીંયા આગળ પહેલાં આપણે ધારી લઈએ કે ધારો કે નીચે જે સપાટી છે આપણી પાસે, આ સપાટી જેનું નામ આપણે શું આપ્યું છે? B, E, C, F અથવા B, E, F, C. B, E, F, C એનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ એટલે કેપિટલ A થી દર્શાવાય, અને એ ક્ષેત્રફળનું નામ હું A દર્શાવું છું. તો ક્ષેત્રફળ જે હોય એ તમે જાણો છો, જે પૃષ્ઠ હોય એને હંમેશા લંબ રૂપે દર્શાવાય. એટલે ક્ષેત્રફળ જે હોય એ આ રીતે થશે અહીંયા આગળ. તો અહીંયા આગળ તરલ વડે લાગતું જે બળ છે એ બળ પણ આપણે જાણીએ છીએ, જ્યારે દબાણની ગણતરી કરીએ ત્યારે બળનો હંમેશા લંબ ઘટક ધ્યાનમાં લઈએ છીએ. તો બળ પણ કેવું લાગે છે? સપાટીને લંબ રૂપે. તો આ સપાટી છે, તો એ સપાટીને લંબ રૂપે લાગતું બળ, તો એ જે બળ છે એ બળને હું FA થી દર્શાવું છું. તો અહીંયા આગળ ક્ષેત્રફળ A કીધું, બળ જે છે એ બળ જે છે એને શેનાથી દર્શાવશો? FA વડે. તો દબાણ કેટલું થશે? દબાણ જે છે એને હું PA વડે દર્શાવું છું. એ જ રીતે આપણે બીજી સપાટી પસંદ કરીએ, આ ઉપરની સપાટી જેનું નામ છે A, D, F, C.
તો સપાટી ADFC એનું ક્ષેત્રફળ આપણે ધારી લઈએ, એ બીથી દર્શાવીએ, બળ જે હશે એને FBથી દર્શાવશું અને દબાણ જે હશે એને શેનાથી દર્શાવશો? PB વડે. તો અહીંયા આગળ પણ એ જ વસ્તુ મારે આકૃતિમાં દર્શાવી હોય તો આપણે જાણીએ છીએ ક્ષેત્રફળનો સદિશ જે છે એ આ રીતે લંબ બતાવશું અને બળ જે લાગે છે એના પર લંબ રૂપે એ આ રીતે આપણે દર્શાવી શકીએ. ત્રીજો પોઈન્ટ આવશે આ સપાટી માટે. એ સપાટીનું નામ શું છે? ADEB. હે ને? તો હું ત્રીજી સપાટી પસંદ કરું છું, ADEB. તો એનું પણ આપણે ક્ષેત્રફળ ધારી લઈએ, જેને હું AC થી દર્શાવીશ. બળ જે હશે એને આપણે FC લખશું અને દબાણ જે છે એને આપણે PC થી દર્શાવીએ છીએ. આટલી રાશિના આપણે માત્ર નામ જે છે એ આપી દીધા. આ સપાટી છે તો એને લંબરૂપે ક્ષેત્રફળ જે છે એનો સદિશ આપણે આ રીતે દર્શાવી શકીએ અને બળ જે લાગે છે એને આ રીતે દર્શાવી શકીએ. આ જ વસ્તુને હું અહીંયા આગળ આકૃતિમાં આ રીતે ફરીથી દર્શાવું છું. આવો જે આકાર છે આપણો, તો એને કારણે જુઓ આપણી પાસે આ આકૃતિ આવી બને આ કાટકોણ ત્રિકોણને કારણે. દાખલા તરીકે આપણે માત્ર બળોને એને દર્શાવીએ ક્ષેત્રફળ સદિશને, તો જોઈ શકો છો અહીંયા આગળ FA આ રીતે છે, બરાબર. પછી ક્ષેત્રફળ સદિશ AA આ રીતે, આ સપાટી માટે AB આ રીતે, FB આ રીતે થશે. પછી ત્રીજી વસ્તુ જે છે એ અહીંયા આગળ ક્ષેત્રફળ સદિશ અને બળ. આપણે જો આ જે ખૂણો છે એ ખૂણો થીટા લઈએ તો શું થાય? જુઓ અહીંયા આગળથી આ ખૂણો થીટા હોય તો આ જ વસ્તુને તમે આકૃતિમાંથી સમજો તો આવું થશે. અહીંયા આ AB, બરાબર. તો એના બે પરસ્પર લંબ ઘટક મારે દર્શાવો તો એ કામ થાય અને એ કામ થાય. તમે આકૃતિની અંદર જોઈ શકો છો આ ખૂણો થીટા છે એટલે આમ રેખા છે તો એની સાથે બનતો જે ખૂણો છે એ ખૂણો અહીંયા આગળ આ રીતે છે, આ રીતે થીટા છે. તો એનો અર્થ એવો થાય કે જો હું આની સાથે સરખાવું તો આપણી આ આકૃતિની અંદર આ ખૂણો થીટા થવો જોઈએ. સમજી શકો છો? અથવા તો તમે અહીંયા આગળ F માટે દોરો તો એના પરથી પણ તમે સમજી શકો. આ જ રેખા છે એ રેખાને તમે અહીંયા આગળથી કલ્પના કરો, હે ને? તો આના પરથી તમે સમજી શકો કે અહીંયા આગળ જે છે આ ખૂણો શું થઈ જશે? થીટા થશે. તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ આના બે ઘટકો, આનું નામ શું થાય? AB cos થીટા. તો આનું નામ શું થાય? AB sin થીટા. એ જ રીતે બળ જે છે FB આ દિશામાં છે તો એના પણ હું બે પરસ્પર લંબ ઘટક વિચારું તો એક આ ઘટક થશે ને એક આ ઘટક થશે. આપણી આ આકૃતિ મુજબ જુઓ, આપણે આ સીધી રેખા કહીએ તો આ સીધી રેખા સાથે ઉપર તરફ બનતો ખૂણો થીટા છે. એનો મતલબ એમ થાય કે અહીંયા આગળ આ ખૂણો થીટા હોય તો આ 90 - થીટા થાય એટલે આ થીટા થાય, એટલે FB માટે આ ખૂણો થીટા થશે. જો આ ખૂણો થીટા હોય તો એનો અર્થ એવો થાય કે આ ઘટકનું નામ થાય FB cos થીટા અને આનું નામ શું થાય? FB sin થીટા. ઓકે, એટલે મેં અહીંયા આગળ જે ક્ષેત્રફળ સદિશ છે અને બળ છે એના જે છે ઘટકો અહીંયા દોરી દીધા. ઓકે, તમે ભૂમિતિ પરથી જે છે એ સમજી શકતા હશો ઘટકો કઈ રીતે બન્યા છે. હવે આપણે જો કહીએ તો સંતુલન સ્થિતિની અંદર સંતુલન સ્થિતિ હોય એનો અર્થ એવો થાય કે આપણી પાસે અહીંયા જે તરલ છે તો સ્થિર સ્થિતિમાં છે, એટલે એનો અર્થ એવો થાય કે જે બળ લાગતા હશે એ સમાન હશે, દિશા પરસ્પર વિરુદ્ધ અને જે મૂલ્ય જે હોય એ સરખા હોવા જોઈએ તો જ અહીંયા આગળ તરલ સંતુલનમાં રહી શકે. તો હવે આકૃતિની અંદર જુઓ, જેમ FC આમ લાગે છે તો એની સામે જે છે FBનો કયો ઘટક છે? FB sin થીટા છે. એ બંને સરખા હોય તો તરલ સંતુલનમાં રહી શકે. એટલે એક તો આપણને આ સ્ટેપ મળ્યું કે FC બરાબર FB sin થીટા. બીજું સ્ટેપ વિચારો, એ જ રીતે અહીંયા આગળથી જુઓ, FA જેટલું બળ આમ લાગે છે તો FB cos થીટા ઘટક આ બાજુ છે. આ વસ્તુને અહીંયા કલ્પના કરવાની છે જેથી તમે સમજી શકશો. તો લખી દઉં અહીંયા FA બરાબર શું છે? FB cos થીટા. એ સિવાય આપણી પાસે આકૃતિની ભૂમિતિ પરથી ક્ષેત્રફળ સદિશો વચ્ચે પણ આપણને સંબંધ મળે છે. જુઓ ને અહીંયા આગળ ક્ષેત્રફળ એ નીચે તરફ છે તો એ ઉપર તરફ એને સંતુલવા માટે કોણ છે? AB cos થીટા છે. એટલે આપણે લખી શકીએ A બરાબર શું મળે? AB cos થીટા. તો એવી જ રીતે અહીંયા આગળ બીજી જો વાત કરું, AC આ બાજુ છે તો એની સામે આનો કયો ઘટક છે? AB sin થીટા. એટલે લખી શકાય AC બરાબર AB sin થીટા. તો આપણને એમની વચ્ચેના આ સંબંધ મળ્યા. હવે આપણે દબાણ તરફ જઈએ તો જુઓ, હવે હું આવી વાત કરું કે દબાણ
પહેલાં પી એની વાત કરું તો એનું ઓરિજિનલ સૂત્ર શું? દબાણ P બરાબર F/A. તો અહીંયા આગળ આપણે સપાટી એ માટે લખી રહ્યા છે એટલે FA/A લખ્યું. જુઓ હવે આપણી પાસે સમીકરણ જે છે એ પ્રમાણે FA બરાબર FB cos θ લખાય. તો FAની જગ્યાએ હું FB cos θ લખું છું અપોન AAની જગ્યાએ AB cos θ લખી શકાય. તો જોઈ શકો છો cos θ અને cos θ કેન્સલ થાય તો પહેલું રિઝલ્ટ મળ્યું PA બરાબર FB/AB. આવું મને એક રિઝલ્ટ મળે છે. બીજું દબાણ જે છે એ PB છે. PB બરાબર તો આપણે એ જ સૂત્ર રહેવા દઈએ FB/AB, કારણ કે એને આપણે બીજા કોઈ સ્વરૂપમાં ફેરવ્યા નથી. અને ત્રીજું જે સ્વરૂપ છે એ C દબાણ માટે લખીએ તો FC/AC થશે. FC બરાબર શું છે આપણી પાસે સૂત્ર FB sin θ અપોન AC. AC એટલે શું થશે? AB sin θ. તો જોઈ શકો છો sin θ અને sin θ કેન્સલ, મતલબ PC બરાબર શું મળશે આપણને? FB/AB. હવે તમે સમીકરણ નંબર 1, 2 અને 3 ત્રણેયને સરખાવો તો ખ્યાલ આવે કે ત્રણેયમાં દબાણ જે છે એ આપણને કેવું મળ્યું છે? સરખું મળ્યું છે. તો લખી શકાય સમીકરણ 1, 2 અને 3 પરથી ત્રણેય દબાણ સમાન છે એટલે PA બરાબર PB બરાબર PC. એટલે કે લખી શકો છો તમે અહીંયા આગળ કે સ્થિર તરલ હોય તો સમાન ઊંચાઈએ આવેલા બિંદુઓ હોય તો એમના માટે જે દબાણ છે એ બધા બિંદુઓએ આપણને સમાન મળે છે. બહુ જ સિમ્પલ નિયમ છે અને કઈ રીતે સાબિત કર્યો એ તમને ખ્યાલ આવી ગયો હશે. માત્ર તમારે અહીંયા આગળ ઘટકો જે લો છો એને ધ્યાનમાં લેવાના છે, કઈ રીતે લીધા છે, અને પછી સંતુલનની સ્થિતિમાં બળ સરખાવ્યા અને આકૃતિની ભૂમિતિ પરથી ક્ષેત્રફળ સદિશોને પણ એકબીજા વચ્ચેનો સંબંધ દર્શાવ્યો અને ત્યારબાદ આપણે દબાણનું સૂત્ર જે છે એને લાગુ પાડ્યું અને એની મદદથી આખો જવાબ લખેલો છે. તો તમે આ જે પ્રશ્ન છે એની અંદર વાક્યો થોડાક ઉમેરી દેશો, નિયમ લખી દેશો અને પછી આ રીતે પાસ્કલનો નિયમ જે છે એ લખી શકો છો. તો બહુ ઇઝીલી તમને આ યાદ રહી જશે. હવે આપણને જે છે પાસ્કલના નિયમની મદદથી એટલી તો ખબર પડી ગઈ કે જો સમાન ઊંડાઈ હોય તો દબાણ જે છે એ કેવું મળે છે? આપણને સમાન મળે છે. આટલી એક વસ્તુ આપણને ખબર પડી ગઈ છે. તો હવે જે મારે કહેવું છે એ સમજાવવું છે કે જો અલગ અલગ ઊંડાઈએ જઈએ તો દબાણમાં કેવો ફેરફાર થાય છે. એટલે ઊંડાઈ સાથે દબાણમાં થતા ફેરફારનું સૂત્ર એક તો સાબિત કરવું છે અને એની પહેલાં મારી પાસે કોઈ તરલ હોય તો એ તરલ સ્તંભની ઊંચાઈને કારણે શું દબાણ મળે એ સાબિત કરવું છે. તો અત્યારે પહેલો મારો પ્રશ્ન છે કે તરલ સ્તંભની ઊંચાઈને લીધે દબાણ, બરાબર? આવું મારી પાસે સૂત્ર સાબિત કરવું છે. તો જુઓ, દાખલા તરીકે મારી પાસે આ એક તરલ છે, પાત્ર છે જેની અંદર આપણે કોઈક તરલ ભરી દીધું છે. એટલે આ જે પાત્ર છે એ પાત્રની અંદર આપણે તરલ ભરી દઈએ તો અહીંયા આગળ આ બધું અહીંયા તરલ ભરેલું છે. આવું તમે વિચાર કરો. અહીંયા આગળ આ તરલનો જે સ્તંભ છે એની ઊંચાઈ ધારો કે h છે. આ બધું આપણે લખી શકીએ. આનો આપણે ક્ષેત્રફળનો સદિશ દોરવો હોય તો ક્ષેત્રફળ સદિશ એ આવી રીતે દર્શાવાય. બીજી વસ્તુ, આ જે તરલ લીધું છે એ તરલની ઘનતા, તરલની ઘનતા છે એ ધારો કે હું ρ વડે દર્શાવું છું અને એનું જે દળ છે એ m જેટલું છે. તમે પહેલાં અહીંયા આગળ વિચાર કરી શકો છો કે અહીંયા આગળ આ જે તરલ સ્તંભ છે એનું m જેટલું દળ હોય, આ ટોટલ દળ આનું m જેટલું છે તો નીચે તરફ એના પર કયું બળ લાગે? વજન બળ લાગે, જે કેટલું હોય? m × g જેટલું. તો અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો હવે આ જે તરલ છે એ તરલનું દળ કેટલું લીધું છે મેં? m જેટલું. અચ્છા, તમે જાણો છો કે દળ બરાબર શું લખી શકીએ આપણે? ઘનતા ગુણ્યા કદ લખી શકીએ. તો મેં અહીંયા આગળ ઘનતા ρ જેટલી ધારી છે. કદ એટલે તમે જાણો છો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ થાય એટલે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ થશે. હવે જો આપણે વાત કરીએ તો જે એનું વજન બળ હશે એ વજન બળ કેટલું હોય? નીચે તરફ mg જેટલું. તો વજન બળ બરાબર mg. એમાં m બરાબર હું શું મૂકી શકું? ρ a h × g થશે. તો આટલું વજન બળ મળે છે. તો માટે લખી શકાય કે તરલને લીધે દબાણ
તો એ દબાણ મારે શોધવું હોય તો દબાણ બરાબર આપણી પાસે શું સૂત્ર હતું? બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ કેટલું મળ્યું છે આપણને? ρAhg ભાગ્યા ક્ષેત્રફળ એટલે એ અને એ કેન્સલ થાય, મતલબ કે આપણી પાસે દબાણનું સૂત્ર શું થઈ ગયું? P બરાબર h ρg. એનો અર્થ એવો થાય કે તમારી પાસે કોઈક તરલ છે જેની ઘનતા ρ જેટલી છે, એના તરલ સ્તંભની ઊંચાઈ h છે, તો h ઊંચાઈને કારણે એ જે દબાણ જે ઉત્પન્ન થશે એ કેટલું હશે? h ρg જેટલું. હવે જુઓ, અગાઉનો પ્રશ્ન જ્યારે આપણે પાસ્કલનો નિયમ ભણ્યા તો તમે મને એમ કહી શકો કે જીનું મૂલ્ય સ્મોલ જી, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તો બદલાય છે ઊંડાઈ સાથે, તો ત્યાં આગળ તમે જી કેમ અચળ ધાર્યો છે? એનું કારણ એ છે કે બહુ અંતરમાં બહુ ફરક ન હોય તો જીનું મૂલ્ય બહુ બદલાતું નથી, એટલે આપણે એને અચળ ધારી શકીએ. તો અહીંયા આગળ આના પરથી તમે એટલું સમજી શકો છો હવે કે h ઊંચાઈનું જો તરલ સ્તંભ હોય, માત્ર હું ખાલી આટલાની જ વાત કરું છું, તો એટલા ભાગને લીધે શું દબાણ ઉત્પન્ન થાય? h ρg. તમે હવે આટલું ધ્યાનમાં રાખી શકો છો. ઓકે, એટલે આટલું ક્લિયર થયું કે તરલ સ્તંભની ઊંચાઈને લીધે કેટલું દબાણ ઉત્પન્ન થશે? P બરાબર h ρg. સાબિત કરવા માટે મેં આટલું જ કર્યું કે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ થાય. તો પહેલાં બળ વિશે વિચાર કર્યો, તો તરલનું દળ m હોય તો એને કારણે એનું વજન બળ કેટલું હોય? mg જેટલું. તો વજન બળનું જ મેં સૂત્ર લીધું છે, જ્યાં દળ બરાબર મેં ખાલી ઘનતા ગુણ્યા કદ સૂત્રનો ઉપયોગ કર્યો છે, જેથી મારી પાસે જો કિંમતો હોય તો હું એની મદદથી ઇઝીલી જવાબ શોધી શકું છું. અને આ સૂત્રની મદદથી તમને ખ્યાલ આવતો હશે કે દબાણ છે કઈ કઈ રાશિ પર આધાર રાખે છે? h ઉપર, પછી તરલની ઘનતા ઉપર, અને g એટલે ગુરુત્વ પ્રવેગ ઉપર. એના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. એટલે ભલે તમે ગમે તે આકારનું અહીંયા આગળ ગમે તે ક્ષેત્રફળવાળું પાત્ર લીધું હોત તો તમારા જવાબમાં કોઈ ફરક પડત નહીં. બરાબર? એટલે દબાણ છે એ અહીંયા ક્ષેત્રફળ પર આધારિત નથી એવું આની મદદથી આપણે કહી શકીએ. ઓકે, ચલો, તો હવે તમે આ પણ તમારી રીતે લખી શકો છો. આટલું પછીના પ્રશ્ન પર જઈએ, અને એ પ્રશ્ન મારો આવો છે કે ઊંડાઈ સાથે દબાણમાં ફેરફારનું મારે સૂત્ર સાબિત કરવું છે, અને એને આપણે ગેજ દબાણ તરીકે પણ ઓળખીએ છીએ. તો એનું મારે સૂત્ર સાબિત કરવું છે. બહુ ધ્યાનથી સમજો. દાખલા તરીકે ફરી પાછું મારી પાસે આ એક પાત્ર છે જેની અંદર આપણે કોઈક સ્થિર તરલ લીધેલું છે. યાદ રાખજો, આપણે વાત કોના માટે કરી રહ્યા છે? સ્થિર તરલ માટે. આની અંદર હું કોઈક એક નળાકાર આકારનો એક ખંડ વિચારું છું. ઓકે, આ એક આપણે ખંડ લીધો, આપણે નળાકાર જેવો પસંદ કર્યો છે. તો એની આ બે સપાટી થાય. એક સપાટી આ થઈ, બરાબર, અને બીજી સપાટી આ થઈ. બે સપાટી થઈ. બીજી વસ્તુ, ધારો કે આપણે એવું માની લઈએ કે આટલું જે નળાકાર છે એની ઊંચાઈ h જેટલી છે. ઊંચાઈ આપણે કેટલી ધારી લીધી? h જેટલી. હવે તમે વિચાર કરો તો અહીંયા આગળ ધારો કે હું બિંદુ 1 આગળ વાત કરું છું, તો બિંદુ 1 આગળ દબાણ જે છે એ આપણને ખબર નથી કેટલું છે, એને ધારો કે હું P1 વડે દર્શાવું છું. અને બિંદુ 2 આગળ જે દબાણ છે એ પણ મને નથી ખબર, એનું નામ મેં આપી દીધું છે P2. ઓકે, હવે જો હું એમ કહું કે આડછેદનું જે ક્ષેત્રફળ છે ને આપણે એ જેટલું ધારી લઈએ. અહીં એક વસ્તુ ક્લિયર કરી દઉં કે જે આડછેદ છે લીધો છે આ નળાકાર જે આકારનો, તો આડછેદનું ક્ષેત્રફળ ધારો કે મેં એ જેટલું લઈ લીધું છે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ કે આ જે તરલ સ્તંભ છે તો એના પર કયા કયા બળ લાગે છે, એ બધા બળ વિશે વિચાર કરીએ. તો જુઓ, અહીંયા આગળ આપણે કોના વિશે વાત કરશું કે તરલ સ્તંભ પર લાગતા બળો. વિચારો તો કયા કયા બળો લાગતા હશે. તો અહીંયા આગળ પહેલું જે બળ છે એ કઈ જગ્યાએ લાગે છે? અહીંયા બિંદુ 1 આગળ. તો બિંદુ 1 આગળ લાગતું બળ આવું લખી શકાય, બિંદુ 1 આગળ લાગતું બળ F1 વડે હું દર્શાવું તો કેટલું થશે?
દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થશે. એટલે દબાણ એટલે P1 અને ક્ષેત્રફળ કેટલું છે A, કારણ કે આ બિંદુ આગળ તમે જાણો છો કે કેટલું અહીંયા દબાણ છે P1 જેટલું અને ક્ષેત્રફળ A જેટલું ધાર્યું છે. અને એની દિશા કઈ તરફ હોય તો આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ જે બળ લાગશે એ કેવી રીતે લાગશે, સપાટીને લંબરૂપે, એટલે F1 બળ આ રીતે લાગતું હશે. એટલે હું અહીંયા આગળ લખી શકું કઈ દિશામાં બળ લાગે છે, તો અધો દિશામાં. એવી જ રીતે અહીંયા આગળ આ બીજી સપાટી છે, તો આપણે લખીએ કે બિંદુ 2 આગળ લાગતું બળ, એ બળ કેટલું હશે, તો હું એને F2 વડે દર્શાવું. તો F2 બરાબર અહીંયા આગળ દબાણ P2 છે અને ક્ષેત્રફળ A છે, એટલે કેટલું દબાણ થશે, P2 × A જેટલું. અને અહીંયા આગળ જે છે આ જે છે એ સંતુલનમાં છે, એટલા માટે જેટલું નીચે અહીંયાથી F1 બળ લાગે છે, તો અહીંયા આગળ પણ બળ જે હશે એ આ સપાટીને લંબરૂપે કઈ રીતે લાગતું હશે, ઉપર તરફ. એટલે શું લખી શકીએ આપણે, ઉધ્વ દિશામાં. ત્રીજું પણ બળ લાગે છે. કયું બળ લાગે છે, તો તરલના પોતાના દળને લીધે એનું વજન બળ mg લાગતું હોય, તો આપણે લખી શકીએ ત્રીજું કયું બળ લાગે છે, તરલનું કયું બળ કહી શકાય, વજન બળ. W બરાબર શું હોય, mg. જ્યાં દળ બરાબર આપણે લખી શકીએ ઘનતા ગુણ્યા કદ, અને કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. આટલું લાગતું હશે. અને વજન બળ છે એ બધા જ જાણો છો કઈ દિશામાં લાગતું હોય છે, અધો દિશામાં. તો આટલા બળ થયા. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે અહીંયા આગળ તરલ કેવું છે, સંતુલન સ્થિતિમાં. તો સંતુલન સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે સંતુલન સ્થિતિ ક્યારે હોઈ શકે કે જેટલું નીચે બળ લાગતું હોય એટલું જ ટોટલ ઉપર બળ લાગતું હોય. તો નીચે તરફ એટલે અધો દિશામાં કયા કયા બળ લાગે છે, F1 અને W. એટલે આવું લખી શકીએ કે F1 + W જેટલું બળ નીચે લાગે છે, તો એટલું જ બળ ઉપર લાગતું હોવું જોઈએ. તો ઉપર તરફ લાગતું બળ શું છે, F2 જેટલું. બધાની હું કિંમત મૂકું તો F1 ની કિંમત છે P1A પ્લસ W2 ની કિંમત શું છે, ρAhg, અને F2 ની કિંમત શું છે, P2A. તમે જોઈ શકો છો એ બધામાંથી કોમન છે, તો એ કોમન કાઢી અને આપણે એને કેન્સલ કરી શકીએ. તો તમારી પાસે આવું સૂત્ર બન્યું, અહીંયાથી એ કોમન કાઢીને કેન્સલ કરો તો P2 બરાબર P1 + h ρg આવું આપણને સમીકરણ મળ્યું. એટલે કે લખી શકાય કે P2 - P1 બરાબર h ρg. એટલે કે આ બંને બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો છે, h ρg જેટલો, એવું કહી શકાય. એટલે અહીંયા જે દબાણ હોય એના કરતાં અહીંયા કેટલું દબાણ વધારે હોય, h ρg જેટલું. આ h સ્તંભને કારણે કેટલું દબાણ ઉત્પન્ન થતું હોય, આગળ પણ આપણે સાબિત કર્યું, h ρg જેટલું. માટે કહી શકાય કે આ બંને બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો હોય છે, h ρg જેટલો. ઓકે, તો અહીંયા આગળ આપણે એક કામ કરીએ કે માટે લખી શકાય કે બિંદુ 2 આગળ દબાણ કેટલું હશે, બિંદુ 1 કરતાં આગળના દબાણ કરતાં h ρg જેટલું વધારે હશે, આવું કહી શકાય. ચલો, આટલો પોઈન્ટ ક્લિયર થયો. હવે અહીંયા આગળ આવા નામ આપવાની બદલે આપણે એક કામ કરીએ કે આ જે બિંદુ 1 છે ને એને સપાટી પર ધારીએ. તો સપાટી પર જે દબાણ છે એને હું PA વડે દર્શાવું છું, જેને આગળ જતાં આપણે વાતાવરણના દબાણ તરીકે ઓળખીશું. તો જો અહીંયા આગળ P1 બરાબર PA તથા P2 છે દબાણ, એને P લેતા ઉપરનું સમીકરણ શું બને, જુઓ ને આવું લખાય, P બરાબર PA + h ρg. એટલે કે એવો અર્થ થાય કે તમે સપાટીથી h જેટલી ઊંડાઈએ આવો છો તો દબાણ કેટલું થાય, સપાટી પર દબાણ PA હોય પ્લસ એમાં h જેટલી ઊંડાઈએ આવો એટલે બીજું h ρg ઉમેરાઈ જાય. સમજાય છે? અહીંયા આગળ આ બિંદુ આગળ જે દબાણ હોય પ્લસ આટલી ઊંચાઈને લીધે દબાણ h ρg ઉત્પન્ન થાય, એટલે આ બિંદુ આગળ દબાણ શું થઈ જાય, PA + h ρg. તો આ જે આપણને દબાણ P મળ્યું છે એ દબાણને આપણે નિરપેક્ષ દબાણ તરીકે ઓળખીએ છીએ. એટલે તમને કોઈ એમ કહે ને કે આટલી ઊંડાઈએ નિરપેક્ષ દબાણ શોધો, તો એ નિરપેક્ષ દબાણ હંમેશા કેટલું થશે, PA + h ρg જેટલું.
અને જો હું પીએ ને આ બાજુ લઈ આવું તો પી માઇનસ પીએ બરાબર એચ રો જી થાય. આ બંને વચ્ચે દબાણનો શું દર્શાવે છે? તફાવત. એ તફાવતને આપણે ગેજ દબાણ તરીકે પણ ઓળખીએ છીએ. તો જો તમને કોઈ એમ કે ગેજ દબાણ શોધો તો એનો અર્થ શું શોધવાનું કે છે? પી માઇનસ પીએ. ઓકે, તો થિયરી ક્લિયર થઈ ગઈ હશે. શું કીધું? આપણે એક સ્થિર તરલ લીધું જેની અંદર આપણે એક નળાકાર આકારનો સ્તંભ વિચાર્યો, એના બે અલગ અલગ બિંદુઓ આગળ દબાણ P1 અને P2 ધાર્યા અને ક્ષેત્રફળ નળાકારનું એ જેટલું હતું એટલે જે બળ લાગ્યા એ બળ વિશે વિચાર કર્યો. તો ટોટલ 3 પ્રકારના બળ લાગ્યા. ત્રીજું બળ કયું હતું? વજન બળ. અને આપણે સંતુલનની સ્થિતિ છે એટલે જાણતા હતા કે નીચે તરફ જેટલું બળ હશે ટોટલ એટલું જ ઉપર તરફ પણ હશે. હે ને, નીચે mg પણ લાગે છે તો એ પણ હું આકૃતિમાં બતાવી દઉં. તો નીચે F1 પ્લસ mg છે અને ઉપર શું છે? F2. એની સરખામણી પરથી આ લખી શક્યા. ઓકે, તો આ રીતે તમારે એને લખી લેવાનું છે. ઓકે, સમજાઈ ગયું? તો આ સૂત્ર કઈ રીતે સાબિત થયું છે? અને આના પરથી આપણે જે છે એ બીજી એક વસ્તુ સમજી શકીએ જેને હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે એને? હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ. એનો અર્થ એવો લે છે કે દાખલા તરીકે મારી પાસે આ એક પાત્ર છે. એ પાત્રની અંદર અહીંયા આગળ ધારો કે આ એક નળી છે જેની અંદરથી તમે અહીંયા આગળથી કોઈક તરલ પસાર કર્યું છે. હવે હું અહીંયા આગળથી મારી ઈચ્છા મુજબ જુદા જુદા આકાર જે છે એ આકારના હું અહીંયા આગળ આવી રીતે આપણે બનાવી દઈએ. જુઓ, આવી રીતે મેં 3 અલગ અલગ ક્ષેત્રફળ હોય એવા અહીંયા આગળ મોઢા બનાવ્યા છે. ઓકે, તો એમ કહે છે કે જો અહીંયા આગળથી તમે કોઈ તરલ પસાર કરો ને તો એને કારણે જે દબાણ હોય અહીંયા આગળ દરેક બિંદુએ દબાણ સરખું હોવાને કારણે આ દરેકમાં એક સમાન ઊંચાઈ સુધી એ તરલ ઉપર તરફ જતું હોય છે. ઓકે, આવી જે વસ્તુ છે એને હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે પ્રવાહીની અંદર સમાન ઊંચાઈએ અથવા સમાન ઊંડાઈએ આપણે બોલી શકીએ કે દબાણ કેવું હોય છે? સમાન હોય છે. એટલે સમાન દબાણ લગાવે તો એને કારણે જે પ્રાપ્ત થતી ઊંચાઈ હોય એ પણ કેવી હોય? સમાન હોય. ઓકે, તો આ જે વસ્તુ છે એને મેં કીધું એ પ્રમાણે હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ આપ્યું છે તો એ ઉદાહરણ તરફ આપણે જઈએ. જે ભણ્યા છીએ એના પરથી જ આપણે આપણું ઉદાહરણ ગણવાનું છે. જુઓ શું કહે છે ઉદાહરણ નંબર 10.2. એમાં એમ કહે છે એક તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ રહેલા તરવૈયા પર લાગતું દબાણ કેટલું હશે? કેટલી ઊંડાઈએ તમને કહે છે? 10 મીટર. એટલે આપણે લખી શકીએ કે h બરાબર 10 મીટર છે. હવે આપણે જાણીએ છીએ કે આટલી ઊંડાઈએ દબાણ શું હોય? વાતાવરણનું દબાણ પ્લસ એચ રો જી જેટલું દબાણ. તમે જોઈ શકો છો પી એ તો વેલ્યુ તમે જાણો છો 1.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. એને આપણે વાતાવરણના દબાણ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એ સાબિત પણ કરી આપીશ કે કેમ આટલી વેલ્યુ આવે છે. એ આપણે પ્રયોગ દ્વારા સમજીશું. એચ જે છે એ એચ ઊંચાઈ 10 લેવાની કીધી છે. રો એટલે ઘનતા. ઘનતા જે છે એ ઘનતા કેટલી હોય? તો પાણી છે એટલે 10⁵ લખી શકો. અને જીની વેલ્યુ તમે 10 લઈ લો તો તમારો જવાબ શું આવશે? અહીંયા આગળ 10ની કેવી ઘાત થઈ જશે? અહીંયા 5 ઘાત થઈ જશે. એટલે આપણે લખી શકીએ 10ની 5 ઘાત કોમન કાઢી લો તો આપણો જવાબ 2.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર લખી શકાય. અથવા તો એને આપણે જો વાતાવરણમાં લખવું હોય તો લખી શકાય 2 વાતાવરણ જેટલું દબાણ છે ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી. તો એનો અર્થ એવો થયો કે ત્યાં આગળ જે દબાણ છે એ કેવું થઈ ગયું? ડબલ થઈ ગયું. ડબલ થવું એક હતું અને બીજું એક ઉમેરાયું એટલે એટલું ને એટલું બીજું વધે છે. એટલે એવું કહી શકાય કે આટલી ઊંડાઈએ દબાણમાં 100% વધારો થાય છે. એટલું ને એટલું બીજું થાય, બરાબર? ડબલ થાય એટલે કેટલા ટકા વધ્યું કહેવાય? 100%. જો અહીંયા આગળ 1.5 આવ્યો હોત તો 1 તો હતું જ પ્લસ એમાં 0.5 ઉમેરાયો. 0.5 એટલે ટકામાં લખવું હોય તો ગુણ્યા 100 કરો તો 50%નો વધારો થયો કહેવાય. પણ ડબલ થયું મતલબ કે કેટલો વધારો થયો? જૂનું બાદ કરો. જૂનું 1 છે, 1 બાદ કરો તો નવું 1 વાતાવરણ જેટલો વધારો બતાવે છે. એટલે 1 મતલબ ગુણ્યા 100 કરો એટલે 100%નો વધારો થાય છે એમ કહેવાય. એટલે બહુ વધારે ઊંડાઈએ જાઓ તો
દબાણ જે છે એ દબાણ બહુ જ વધતું જાય, એટલે જ જ્યારે સબમરીનની એની આપણે વાત કરીએ તો ત્યાં આગળ એવી રચના સબમરીનની કરવામાં આવે છે જેથી કરીને આટલું બધું જો દબાણ હોય તો એને પણ એ સહન કરી શકે. ઓકે, તો આજે આપણે અહીં સુધી વાત કરી છે, તો બરાબર બુકમાંથી વાંચી લેજો અને થિયરી જે છે એ આ પ્રમાણે લખી પણ લેજો, એટલે તમને આખી જે છે એ મગજમાં સેટ થઈ જાય, કારણ કે ક્યારે કયું સૂત્ર વાપરવાનું એ તમને તો જ ખબર પડશે.